અવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા આપણા સૌ કોઈના ગુરુસ્થાને બિરાજમાન એવા મોટા બહેન પાયલબેન, હિનાબેન તથા સર્વ સાખ્યોગી બહેનો, સર્વ પાર્ષદ બહેનો તથા સર્વ હરિભક્તો, સર્વ અમારા ક્ષત્રિય પરિવારના ખાટરી કુટુંબીજનોના જય સ્વામિનારાયણ, જય હિન્દ, જય ભારત. નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં બતાવે છે કે દુઃખ પડે જ્યારે દાસને તર્ક કરે હરિવાર, વિપત નહીં વેગળા રહે ભક્ત ભેળા ભગવાન. જ્યારે જ્યારે ભગવાન સ્વામિનારાયણના આશ્રિતને દુઃખ પડે છે ત્યારે તેની રક્ષા કરવા તરત જ ભગવાન દોડી આવે છે. એવી જ રીતે ભેંસચાળના એક સ્ત્રી ભગત એવા ચાંદાબા આખો પરિવાર ધર્મપ્રેમી અને સ્વામિનારાયણના આશ્રિત હતા. તેઓ એકવાર શ્રીહરિ નાગડકાથી ભેંસચાર પધાર્યા ત્યારે તેમને ઉતારાની વ્યવસ્થા અને તેમને સીધાની વ્યવસ્થા કરી. મુકુંદ બ્રહ્મચારીએ તેમનો થાળ કર્યો અને શ્રીહરિ જમ્યા. શ્રીહરિ જમ્યા પછી આ સાધુ સંતો અને ભક્તોને જમાડ્યા. ત્યાર પછી તેમને કથા વાર્તા અને સભામાં કથા વાર્તા અને ઉપદેશની વાતો કરી પૂરી થતાં શ્રીહરિ પોઢી ગયા. ત્યારે ચાંદાબાઈએ બધા સ્ત્રી ભક્તોને ભેગા મળી અને વિચાર કર્યો કે આપણે શ્રીહરિના દર્શન થયા નહીં. પછી બધા ભેગા થઈ અને તેમણે કહ્યું કે આપણે આગળની ભાગોળેથી જઈએ તો મહારાજના દર્શન થશે, તો તેને ઊંઘમાં વિક્ષેપ પડશે. પછી બધા સ્ત્રી ભક્તો ભેગા થઈ અને પાછળની દિવાલીથી બાખોડું પાડ્યું અને ફાનસ લઈ અને મહારાજના દર્શન કર્યા. ત્યારે ચાંદાબાઈએ બે હાથ છોડી અને મહારાજને કહ્યું કે મહારાજ, અમને માફ કરજો, અમે તમને નિંદરમાં વિક્ષેપ પાડીએ છીએ. ત્યારે મહારાજે કહ્યું કે ના ચાંદાબા, અમે આવ્યા એ તમે ઉતારાની વ્યવસ્થા કરી અને તમે સીધાની વ્યવસ્થા કરી, પણ અમે તમને તમે ઓજલમાં હતા એટલે અમે તમને દર્શન દેવાના ભૂલી ગયા. પછી મહારાજે તેના ઉપર પ્રસન્ન થયા અને તેમને એક ઓઢેલી રેશમી કોરની રજાઈ અને વાટકો તેમને પ્રસાદીમાં આપ્યો. પછી સમય જતાં ચાંદાબા સાખ્યોગીની દીક્ષા લીધી અને એક વખત તે ઓસરીની કોરે બેઠા હતા અને ઊભા હતા ત્યારે તે પડી ગયા. તેમનો હાથ ખડી ગયો. પછી તેમને બધા સગા સંબંધીઓ ભેગા થઈ અને તેમને વેદ પાસે લઈ જવાનું તેમને વિચાર્યું. ત્યારે ચાંદાબાઈએ કહ્યું કે ના, મારે વેદ પાસે જવું નથી. ત્યારે રાત્રિનો સમય થઈ ગયો હતો. ચાંદાબાઈએ આર્તનાદથી ભગવાનને પ્રાર્થના કરી એટલે ભગવાને તેમને દિવ્ય સ્વરૂપે દર્શન દીધા અને તેમનો હાથ સાચો કરી દીધો. એવી જ રીતે જેઓ એ સમયમાં ભગવાન વખતે ચાંદાબા ઉપર ભગવાન પ્રસન્ન થયા એવું જ નથી, પણ 10 મહિના પહેલાંનો મારા જ ઘરનો પ્રસંગ. જ્યારે મારા ઘરના ભગત બીમાર હતા ત્યારે જ્યારે અમે હોસ્પિટલમાં લઈ ગયા હતા, એક દિવસમાં અમે 3 હોસ્પિટલો ફર્યા. ત્યારે મેં બેનને વાત કરી અને બેનને કહ્યું, તો બેને કહ્યું કે નૈનાબા, તમે કાંઈ ટેન્શન લેતા નહીં અને ભગવાનને પ્રાર્થના કરો, ભગવાન તમારું જરૂર સાંભળશે. ત્યારે આપણા પરમ પૂજ્ય ગુરુ જ્યારે સભામાં આપણને બીજ મંત્ર કહ્યો છે, જ્યારે તે માણસને આપત્તિ વિપત્તિ આવે ત્યારે આ બીજ મંત્રનું ગાન કરવું. ત્યારે મને પરમ પૂજ્ય ગુરુપાદ યાદ આવ્યા અને રાત દિવસ મેં જ્યારે અનુષ્ઠાનનું કર્યું અને ત્યારે તેમને ઓક્સિજનમાં લઈ ગયા અને ઓક્સિજનમાંથી વેન્ટિલેટર ઉપર લઈ ગયા. પછી વેન્ટિલેટરમાંથી અઠવાડિયું રાખ્યા અને 15 દિવસમાં તે આળોટીને ઊભા થઈ ગયા. એવું જ નથી કે અત્યારના સમયમાં ભગવાન નથી. અત્યારના સમયમાં આ સાખ્યોગી બહેનો એ આપણા ભગવાન જ છે, જે મુક્ત આત્મા છે, જે ભગવાને તેમને મોકલ્યા છે કે આપણની સહાય કરે. આપણે ભગવાન સુધી પહોંચી ન શકીએ, પણ આવા મુક્ત આત્મા આપણને ભગવાન સુધી પહોંચાડે છે. અને આવી બહોળી સંખ્યામાં પાયલબેન આપણને અહીં બધાને લાવ્યા, ઉતારાની વ્યવસ્થા કરી અને બધી વ્યવસ્થા કરી. એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. એમનો અમે લુણી રહીએ છીએ. અમારા ક્ષત્રિય પરિવાર તમને જય સ્વામિનારાયણ કહેશે અને અમે તમારા પર લુણી રહીએ છીએ. જય હિન્દ, જય ભારત. અસ્તુ. નૈનાબા પરમ પૂજ્યપાદ બેનની પાસે પધારશે. બેન એમને રાજીપાની માળા પહેરાવશે. જોરદાર તાલીઓના ધ્વનિથી વધાવશું. એમના હૃદયના ઉદ્ગારો એમણે વ્યક્ત કર્યા.